નમસ્તે મિત્રો, વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આગળ આપણે મૂળ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે પ્રકાંડ એટલે કે ધ સ્ટેમ વિશે અભ્યાસ કરવાનો છે. પ્રકાંડ વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગ છે. પ્રકાંડ એ પર્ણ, પુષ્પ, ફળ, કલિકા, ગાંઠ, આંતરગાંઠ ધરાવે છે. ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી આદિસ્કંદ સ્વરૂપે વિકસે છે. લીલા, નરમ અને કાષ્ઠમય હોય છે. પ્રકાંડ એ ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. ગાંઠમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. આંતરગાંઠ એટલે કે બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ કહે છે. પ્રકાંડ એ અગ્રકલિકા અને કક્ષકલિકા ધરાવે છે. અગ્રકલિકા એ પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે, જ્યારે કક્ષકલિકા એ પ્રકાંડના ઘેરાવામાં વધારો કરે છે. પ્રકાંડના કાર્યો: પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર કરવાનું છે. તે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થનું વહન કરે છે. કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જન એટલે કે વેજીટેટિવ પ્રોપોગેશનના કાર્યો રજૂ કરે છે. હવે જોઈએ પ્રકાંડના રૂપાંતરણો. મોડિફિકેશન ઓફ સ્ટેમ. પ્રકાંડ હંમેશા લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લગતા જ કાર્યો કરતા નથી. તેઓ જુદા જુદા કાર્યો માટે પણ રૂપાંતરિત થાય છે. બટાકા, આદુ, હળદર, જમીનકંદ, અળવી વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ તેમના ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થયેલા છે. તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેર પામવા મદદ કરતા અંગ તરીકે પણ ભાગ ભજવે છે. તો સૌપ્રથમ ગાંઠામૂળી રાઇઝોમ ભૂમિગત પ્રકાંડ છે. જમીનની નીચે આડું પ્રસરે છે. શાખિત પ્રકાંડ છે. એક્ઝામ્પલ તરીકે આદુ, હંસરાજ, હળદર. ગ્રંથિ ટ્યુબર ભૂમિગત પ્રકાંડ. અશાખિત પ્રકાંડ. અસ્થાનિક મૂળ ગેરહાજર. એક્ઝામ્પલ તરીકે બટાકા. પર્ણ સદસ્ય પ્રકાંડ શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં જોવા મળે છે. જ્યાં પાણીની માત્રા ઓછી છે ત્યાં જોવા મળે છે. પ્રકાંડ લીલા રહે છે. પાણીનો સંગ્રહ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે. પર્ણમાં વાયુરંધ્રો અને બાષ્પોત્સર્જન જોવા મળે છે. આ પર્ણ એકંટકમાં રૂપાંતરિત થાય છે. ઉપહવાઈ પ્રકાંડો. એમાં ભૂસ્તારી પાતળું, નાજુક પ્રકાંડ. ઘણી શાખાઓ જમીનને સમાંતર વૃદ્ધિ પામે છે. એક્ઝામ્પલ તરીકે ઘાસ, સેન્ટેલા, અબૂટી. પુસ્તારિકા જલજ વનસ્પતિમાં જોવા મળે છે. ટૂંકી આંતરગાંઠ. એક્ઝામ્પલ તરીકે જલીય લીલી. વીરો જમીન તરફની ગાંઠમાંથી લાંબી પાતળી શાખા ઉદ્ભવે છે. કમાન આકારે વળીને જમીનમાં પ્રસ્થાપિત થાય છે. એક્ઝામ્પલ તરીકે જુઈ, ફુદીનો, જંગલી, સ્ટ્રોબેરી. અધોપુષ્ટારી જમીનની અંદરની પ્રકાંડની ગાંઠમાંથી કલિકા સર્જન જોવા મળે છે અને જમીનને સમાંતર પ્રકાંડ શાખા બની આ શાખા ત્રાંસી આગળ વધે છે અને નવા છોડનું સર્જન કરે છે. એક્ઝામ્પલ તરીકે કેળા, અનાનસ, ગુલદાઉદી.